હા, સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. આપણે શિક્ષાપત્ર ત્રીજું મૂલમ 8મું જોયું હતું, રાઈટ? લાસ્ટ ટાઈમ. હા, અને ત્રીજા શિક્ષાપત્રમાં આપણને એનું શાના વિશે આપણે વાંચન કરી રહ્યા છીએ? શિક્ષાપત્ર ત્રીજામાં શું કહેવા માંગે છે? કોઈને યાદ હોય તો બોલો. દુસંગથી દૂર રહેવું તે હતું ને? હા, બરાબર. અને બીજું કે ભગવત ભાવમાં સાધક શું છે અને બાધક શું છે, રાઈટ? અને દુસંગથી, હા, દુસંગથી ભગવત ભાવ દૂર જાય છે. ભગવત ભાવ થી વિમુખ થઈ જઈએ છીએ આપણે. બરાબર, બરાબર. અને હવે કાકી ખ્યાલ હોય તો શિક્ષાપત્ર ત્રીજું સોનલ એક મિનિટ, ભગવતજીમાં પણ આપણે લીધું હતું ને કે દુસંગ એવું નથી કે કોઈક નો દેખાય એવાનો સંગ, આપણી પોતાની ઇન્દ્રિયોનો પણ દુસંગ આપણને બાધક છે, ખબર છે ને? લતા માસી ને અવાજ નથી આવતો એટલે માઇટ બી એમનાથી નહીં થાય એવું કીધું. હા, એમને ધીરો છે આજે, અવાજ જ ધીરો છે. ઓ, હવે સંભળાય? બધાને સંભળાય છે? હા, આપણને તો બરાબર સંભળાય છે. કોઈ તમારા મોબાઈલ ના વોલ્યુમ ને આગુ પાછું થયું હશે, બાકી બધાને બરાબર સંભળાય છે. તો પછી ફરી નીકળીને ફરી જોઈન્ટ થઈ એટલે સારું. તો પણ તમારો વોઇસ તમને બરાબર સંભળાય છે. હા ફોઈ, હે ને? હવે વાંધો નહીં, વાંચો ચાલો. આપણે ઇન્દ્રિય દુસંગ લાગે છે, રાઈટ? હા, લતા હા, તમારો આવે છે. લતા માસી તમારો અવાજ આવે છે, મને આવે, તમને આવે છે? પ્રોબ્લેમ જ છે. પ્રોબ્લેમ છે. તો તમને મારો અવાજ આવે છે? હા, હા, તમારો આવે છે લતા માસી. તમારો અવાજ નથી આવતો. તમે બહુ દૂરથી કંઈક બોલતા પણ પૂરું સંભળાતું પણ નથી. સેમ વસ્તુ ગઈકાલે પણ મને થઈ ગઈ. પછી હું બહાર નીકળી ગઈ, બધાને ડિસ્ટર્બ થશે. તે વસ્તુ ક્યારથી હું બહાર નીકળી પાછી જોઈન થતું પણ મારામાં બિલકુલ વોલ્યુમ નથી આવતો. પણ તમારો તો અમને બહુ જ ક્લિયર સંભળાય છે. એટલે શું પ્રોબ્લેમ છે મને નથી ખબર. મારી લીધે મેં બધા ડિસ્ટર્બ થશે ને, એટલા માટે હું બહાર નીકળી જઉં ક્યારની. હવે તો ટ્રાય તો કરે, આજે પણ ક્યાંથી ટ્રાય કરું છે. ગઈકાલે પણ મેં ટ્રાય કર્યો હતો. જો તમારો વોઇસ અમને સંભળાય છે, તમારાથી વાંચન થાય તો કરો. ચાલો, લેફ્ટ થઈ ગયા. ઓકે, વાંધો નહીં. હવે મૂલમ 8 એમાં આપણે શું શાના વિશે કર્યું હતું? કોઈને થોડું વધારે ધ્યાન હોય તો વાંચન કરશો. અને વધારે રાસભ, એના પર વધારે આપણે એના પર વાત થઈ હતી મૂલમમાં, રાઈટ? અને એમાં બહુ સુંદર કહ્યું હતું. આપણને એક એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે મીરાબાઈને ત્યાં કોણ ભગવત વાર્તા કરવા ગયા હતા? કયા વૈષ્ણવ ત્યાં આવ્યા હતા? હા, ગોવિંદ દુબે. અને ત્યાં એમને પછી આચાર્ય એમને એ કરીને વિજ્ઞપ્તિમાં એમને કહ્યું હતું, અને પછી એમને ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા, રાઈટ? અને બીજો પણ પ્રસંગ આપણે રામદાસ શ્લોક લખીને મોકલતો. હાથીની સવારી છોડી ગધેડાની સવારી કરવાનું મન થયું એમ. હા, બરાબર. એ ગોવિંદ સવાર થનાર કદાપી ગધેડાનો અંગીકાર કરતો નથી, એવું છે. આવે છે આજે સોનલ? હસ્તીપુર સવાર થનાર કદાપી ગધેડાનો અંગીકાર કરતો નથી. તે પ્રમાણે ગોવિંદ દુબે પણ ભગવત ચરણાવિંદની સેવન કરીને અન્ય માર્ગીનું સંબંધ ગંધ પણ કજવો.
બરાબર છે. હમ. શું તો લીનાબેન? લીનાબેન કઈ બોલતા હતા? મારો અવાજ આવે છે? મેં કીધું બીજો પ્રસંગ આપણે પેલો પણ લીધો તો મીરાબાઈ ને ત્યાં રામદાસ એ સરસ્વતી. છે ગોવિંદ દુબે ને ત્યાં મીરાબાઈ ને ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા ગોવિંદ દુબે. હા પણ એની બે છે લીના- બીજા વૈષ્ણવની વાત છે, બરાબર છે લીના હા હા, લીનાબેન બરાબર છે. બીજો વિષ્ણુ પણ આપણે વાત કરી રામદાસ ની. હા રામદાસ સારસ્વત બ્રાહ્મણ મીરાબાઈ ને ત્યાં પધાર્યા ને તે પછી મીરાબાઈ એવું કીધું કે એમ કે હવે ગોવિંદ ના ગુણ ગાઓ એમ. ત્યારે કીધું ને કે તો અત્યાર સુધી હું કરતો હતો ગોવિંદ ને એમાં બંનેમાં ભેદ જુઓ છો. એટલે ત્યાંથી એમના એ હતા ને પેલા ગોળપદું આપે એ પણ હતા ને તો એ બધું ત્યાંથી નીકળીને ચાલ્યા ગયા રામદાસ સરસ્વત બ્રાહ્મણ. બરાબર ને ફોઈ? સરસ. એ રાણ તારા ખસમ નું પદ છે. એવો શબ્દ વાપરે છે. કયો શબ્દ ફરી બોલો તો ફોઈ? ડારી રાડ તારા ખસમ નું પદ ગઉં છું એમ કે છે. એટલે એમ કે અરનો ગઉં છું તે શું કઉ છું? તાર ખિસ્સાનું ગઉં છું કે છે એમ કે છે સોનલ. હા ઓકે ઓકે. મને સંભળાયું એટલે સમજ પણ ના પડી. હવે આગળનું જો કોઈ વૈષ્ણવને કોઈ પણ અવકાશ હોય કે આગળનું થોડુંક વાંચન થાય શિક્ષાપત્ર પછી તો તૈયારી રાખજો વચનામૃતની. નહીં તો હમણાં તો હું શરૂઆત કરું છું શિક્ષાપત્ર, નહીં તો આપણે 2 શિક્ષાપત્ર લઈશું. આ 2 મૂલમ લઈશું ત્રીજા શિક્ષાપત્રના. બરાબર? તો કોઈ લઈ શકે તો સારું. ઓકે. હવે આગળ વધુ. પછી આપણે ભાવ સિંધુ લેતા હોઈએ છે ને કે ભાવ સિંધુ પછી આપણે ગિરધરજી ના વચનામૃત, રાઈટ? વચનામૃત. હા ઓકે. મને વચનામૃત નો નંબર ખબર છે 32 ને કે કયો નંબર મને કહેશો? હું લઈ લઈશ. અરે વાહ, સરસ. ચાલો, ખૂબ સરસ. નંબર આપો ને, ખાલી કયો નંબર લેવાનો છે મને યાદ નથી. 32 નહીં હોય, કદાચ 25 કે 26 છે. 26 છે. 26મો છે. થઈ ગયા. જોઈ આપું. 26 છે. એક જ મિનિટ. ઓકે તો આપણે કઈ નહીં સોનલ, તું ચાલુ કર. તમે છે ને હા, તમે પછી મને આપજો. હીરવાબેન તમે વલ્લભમાં કરી દેજો વૈભવીબેન ને. ચાલો. યા હું કહી દઉં એમને હમણાં, પછી સનલબેન વાંચી લે ને પછી. મૂલમ 9 આપણે શિક્ષાપત્ર ત્રીજાનું મૂલમ 9. યશ્ચ કૃષ્ણે રતિ નિત્યમ બોધત્ય પ્રયોજનમ નિરપેક્ષ સાત્વિક તત્સંગ સાધુ સંગમ. યશ ફરી લઉં છું. યશ્ચ કૃષ્ણે રતિ નિત્યમ બોધત્ય પ્રયોજનમ નિરપેક્ષ સાત્વિક તત્સંગ સાધુ સંગમ. શબ્દાર્થ: જે સદા શ્રી કૃષ્ણમાં નિષ્કામ પ્રીતિનો બોધ કરે છે અને જે નિરપેક્ષ તથા સાત્વિક હોય તેવા પુરુષનો સંગ તે સાધુ સત્સંગ જાણો. જે સદા શ્રી કૃષ્ણમાં નિષ્કામ પ્રીતિનો બોધ કરે છે અને જે નિરપેક્ષ તથા સાત્વિક હોય તેવા પુરુષનો સંગ તે સાધુ સત્સંગ જાણો. એટલે કે જે કૃષ્ણમાં નિષ્કામ હોય અને કઈક પ્રીતિ માટેનો બોધ કરે છે અને પોતે નિરપેક્ષ હોય તથા સાત્વિક હોય તેવા પુરુષનો સંગ થાય તો એને સાધુ સત્સંગ જાણો. વિવેચન: ઉપયુક્ત અન્ય માર્ગીઓનો સંગ ન કરીએ તો કોનો સંગ કરવો? તો શ્રી હરિરાયજી કહે છે કે અન્ય અવતારાદિકમાં ભાવ ન રાખતા એક શ્રી ફલાત્મક ભાવાત્મક વ્રજપતિ છે, તેનામાં નિત્ય નૂતન પ્રીતિ રાખતો હોય
અને એક શ્રી કૃષ્ણના ચરણારવિંદની ભક્તિ દ્રઢ કરવાનો બોધ કરતો હોય અને સ્વ હૃદયમાં પ્રયોજન વિના એ જ ચરણ કમલની પ્રીતિની વાસના રાખતો હોય, જે કશાની અપેક્ષા મનમાં ન રાખે, એમ જ મનમાં જાણે એ એક જ શ્રી કૃષ્ણ જ કરતા છે, અન્ય કોઈ નહીં. બોલો, એક જ એક કે પેલું ફૂલ સ્ટોપ આવ્યું નથી, આખા એક સેન્ટેન્સમાં આ બધું જ આ વિવેચનમાં આપણને કહે છે કે આટલી વસ્તુ હોય. અને હું ફરી લઈશ, પણ હજુ આ જસ્ટ હમણાં જ એ થાય છે કે અન્ય માર્ગીનો સંગ ન કરીએ તો કોનો સંગ કરવો? તો શ્રી હરિરાયજી કહે છે કે અન્ય અવતારાદિકમાં ભાવ ન રાખતા હોય, એટલે બીજા કોઈ એમાં અવતારમાં ભાવ ન રાખતા હોય. એક શ્રી ફલાત્મક ભાવાત્મક વ્રજપતિ છે, એટલે કે ફલાત્મક ભાવાત્મક જે વ્રજપતિ છે, નિત્ય નૂતન પ્રીતિ રાખતો હોય અને એક શ્રી કૃષ્ણના ચરણારવિંદની ભક્તિ દ્રઢ કરવાનો બોધ કરતો હોય અને સ્વ હૃદયમાં પ્રયોજન વિના એ જ ચરણ કમલની પ્રીતિની વાસના રાખતો હોય, જે કશાની અપેક્ષા મનમાં ન રાખે, એમ જ મનમાં જાણે એ એક જ શ્રી કૃષ્ણ જ કરતા છે, અન્ય કોઈ નહીં. જે સ્વ પ્રતિષ્ઠાર્થ ભગવત ધર્મ ન કરે અને જે સાત્વિક હોય, છલ કપટ ક્રોધ મત્સર્યાદિક રહિત હોય, એવા ભગવદીનો સંગ કરવો. એટલે લખ્યું છે કે અન્ય માર્ગીનો સંગ ન કરવો તો કોનો કરવો? તો કે જો જે વ્યક્તિમાં આટલી બધી વસ્તુ હોય, કોઈ આ એવું કેમ લખ્યું છે અહીંયા, જે સ્વ પ્રતિષ્ઠાર્થ ભગવત ધર્મ ન કરે. સ્વ પ્રતિષ્ઠાર્થ ભગવત ધર્મ ન કરે એટલે શું કે છે? મને શબ્દ જ નથી ગમતો, એ તો હું કહું. એટલે પોતાની પ્રતિષ્ઠા માટે ભગવત થોડું ધર્મ ન આગળ કરે. પોતાની આગળ સોનલ એવું કે છે, પોતાની પ્રતિષ્ઠા નામના માટે જે ભગવત ધર્મ ના કરે ને એવાનું એમ. સ્વ પ્રતિષ્ઠાર્થ. હા 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 હા. આપણે પેલા પદ્મનાભદાસજી માં આવે છે ને, એમને ખબર છે, એમને પણ ભાગવતજી છોડી દીધું હોય છે. અને એવું હમણાં ઘણા બધા વખત આપણે વૈષ્ણવ સાંભળીએ છીએ કે ઘણા બધા પોતાની પ્રતિષ્ઠા માટે કરતા હોય છે એમાં બધી કાર્ય, એટલે એવાનો પણ સંગ નહીં કરવાનો. અને જે સાત્વિક હોય, છલ કપટ ક્રોધ મત્સર આદિ રહિત હોય, એવાનો ભગવદીઓનો સંગ કરવાનો. ચાલો બધા બહુ જ સોનલ તારો એટલું પૂરું કર, પછી બધા બહુ જ વૈષ્ણવમાં કનેક્ટ થયા છે. થશે. હા હા હા, એટલે બધાને ખ્યાલ આવ્યો કયા વૈષ્ણવ કેવા ભગવદીઓનો સંગ કરવો, એ ખ્યાલ આવ્યો ને? પર વાંચી લો વિવેચન. છલ કપટ નો નહીં કરવાનો. ફરી એક વાંચન કરું ફરી, એટલે બધા વૈષ્ણવ પધરાઈ હા શકે. હા વાંચી લો એકવાર. કે એટલે કે ઉપયુક્ત અન્ય માર્ગીનો સંગ ન કરીએ તો કોનો સંગ કરવો એમ? તો શ્રી હરિરાયજી કહે છે, અન્ય અવતારાદિકમાં ભાવ ન રાખતા એક શ્રી ફલાત્મક ભાવાત્મક વ્રજપતિ છે, તેનામાં નિત્ય નૂતન પ્રીતિ રાખતો હોય અને એક શ્રી કૃષ્ણના ચરણારવિંદની ભક્તિ દ્રઢ કરવાનો બોધ કરતો હોય અને સ્વહૃદયમાં પ્રયોજન વિના એ જ ચરણ કમલ પ્રીતિની વાસના રાખતો હોય, જે કશાની અપેક્ષા મનમાં ન રાખે, એમ જ મનમાં જાણે એ એક જ શ્રી કૃષ્ણ કરતા છે, અન્ય કોઈ નહીં. જે સ્વપ્રતિષ્ઠાર્થ ભગવત ધર્મ ન કરે અને જે સાત્વિક હોય, એટલે કે છલ કપટ ક્રોધ મત્સર્યાદિ રહિત હોય, એવા ભગવદીનો સંગ કરવો. અહીંયા આવું કે છે. હવે આપણે આમ બધાને ખ્યાલ આવ્યો હશે કે શું અંદર કેવા વ્યક્તિનો કેવા ભગવદીનો સંગ કરવો આપણને એ સમજાવે છે. અને હવે લીનાબેન કહો, તમે કયા વૈષ્ણવ? પહેલા ચરણ કમળ નું જે આવ્યું કે ચરણ કમળ દ્રઢતાથી પકડી રાખે એવા વૈષ્ણવ, તો નાગજી ભટ્ટ જોયા તો કેટલા બધા અનન્ય વરેલા, કે જેમને
આપશ્રીમાં એટલી બધી એમને આસક્તિ હતી તો ત્યાં આગળ એમને જ્યારે વ્રજમાં ગયા ને ત્યાંથી મુખિયાજીએ એમ કીધું કે તમારે અહીંયા આગળ થોડા દિવસ સેવા આપવાની છે. અને ત્યારે પછી તોય આમ એમને એવું થયું કે હું તો એમ કે ચરણ કમળ ને બદલે હું સુવર્ણ કમળ ને બદલે અહીંયા હું તો લપટાયો છે, અહીંયા સુવર્ણ કમળ ચરણ કમળ ને બદલે કમળમાં લપટાયો એમ. જળ કમળની જગ્યાએ સુવર્ણ કમળમાં લપટાય. જળ કમળના બદલે સુવર્ણ કમળમાં લપટાયો કે એની કોઈ સુગંધ જ ના હોય ને એમ. એટલે શ્રીજીની સેવામાં રોકાયા ને એટલે અને કમળ કૃષ્ણજીને જળ કમળ કીધા એટલે જળ કમળની સુગંધ હોય એ મને મોહિત છે. એમને પ્રત્યક્ષની છે ને, તામસી સ્વભાવ છે ને, તામસી છે એટલે તામસ ભાવ છે એટલે સાત્વિક એટલે પોતાને પ્રત્યક્ષની લીલાનો અનુભવ છે એમને એમ. એટલે ગુસાઈજીમાં આસક્તિ છે એમને. અને એટલે તો પરીક્ષા લેવા કેટલી બધી વાર પાછા બોલાયા ત્યારે એવું ના કીધું કે હું જલ્દી આવું છું? તો કે કેમ? તો કે ગુરુ આજ્ઞા થઈ હતી ને. એમને નહીં બેટા, એ કૃષ્ણ ભટ્ટ ને. કૃષ્ણ ભટ્ટ ને, હા બરાબર. શું 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 એ કયો પ્રસંગ? પ્રસંગ બોલ બોલ, લઈ લો તમે. ચેક હોય તો ફોઈ તો છે જ, રાઈટ? પણ તમે આટલું સરસ યાદ કર્યું છે તો લો. એટલે આપણે એમને વ્રજમાં આવવાનું કીધું ને, એમને છોડીને નતું આવવું. મને છે ને આખું સ્મરણ, આખો પ્રસંગ બરાબર, કારણ કે મારાથી વૈષ્ણવ બદલાઈ ગયા ને એટલે હું જરાક ગલવાઈ ગઈ. એટલે ફોઈ તમે લઈ લો. કૃષ્ણ ભટ્ટ ને ગુસાઈજીએ કેવડાયું કે તું તરત આવી જાય એમ. એટલે કૃષ્ણ ભટ્ટ ભટિયાણીને સેવા સોંપીને પોતે નીકળ્યા. તે એક મજલ ગયા ત્યાં ઠાકોરજીએ કીધું હું તારા વગર નહીં રહી શકું, તું ઘેર આયા, તું કઈ જાય છે એમ. તો કે આવી રીતે આવું છું, હમણાં ગુસાઈજી બોલાય છે એટલે જો ગુરુ આજ્ઞા, ગુરુએ અમને બતાવે છે ઠાકોરજી, એટલે ગુરુની આજ્ઞા માથે ચડાવવી પડે, એટલે ગુરુના કામે જઉં છું એટલે મળીને આવું છું એમ. ઠાકોરજી પછી બોલ્યા. પછી બીજે દાડે પછી ફરી બીજા મજલ પર ફરી ઠાકોરજીએ કીધું હું તારા વગર નહીં રહી શકું, તું પાછો આય એમ. કે કૃપાનાથ મારે જવું તો પડશે જ, જેમ કે તમે કહો છો ખરી વાત, જે પણ તમારી સેવા ભટિયાની કરશે ને હું હમણાં જઈને પાછો બોલાવે છે એટલે તોય પાછું માન્યા ને. પણ ત્રીજી વાર ગયા હતા તો ઠાકોરજી પરીક્ષા લીધી કે ગુરુમાં દ્રઢ વિશ્વાસ છે કે મારામાં દ્રઢ વિશ્વાસ છે. આ પરીક્ષા અર્થ જ પતા જાય કે હું જડ પાછો આવું છું એમ. એટલે કૃષ્ણ ભટ્ટ ગયા ગુસાઈજી પાસે. ગુસાઈજી કે છે આવી રીતે કે શું થયું? કે મને ઠાકોરજી પાછો બોલાયો એમ. પણ મેં કીધું કે ના, હું જઈ પાછો આવું છું, ગુરુએ મને બતાવ્યા છે ઠાકોરજી, એટલે ગુરુની આજ્ઞા માથે ચડાવવી પડે મારે. એટલે ગુરુ બોલાવે એટલે મારે જવું પડે. કૃષ્ણ પોતે ગુસાઈજીને મળવા જાય છે. પ્રેમીલાબેન, જય શ્રી કૃષ્ણ. આ નાગજી ભટ્ટમાં પણ આવે છે ને? નાગજી ભટ્ટમાં આવું કઈ આવે છે પાછા બોલાવે છે એવું? આ નાગજી ભટ્ટમાં આવે છે. ભાઈ તમે છે ને કૃષ્ણ ભટ્ટ કહો છો ને એટલે હું આખી અટવાઈ ગઈ. આ જ નાગજી ભટ્ટ નો જ આ પ્રસંગ છે જે પહેલા આપણને આ સુવર્ણ કમળ ને જલ કમલ કીધું એ. એ પ્રસંગ બરાબર છે. ના, આ પણ વ્રજમાં બોલાય નાગજી ભટ્ટ જ છે. જોજો પુસ્તક પછી કઈ નહીં, આ તો વાત આપણે વૈષ્ણવ જ ખાલી બદલાઈ જાય, પણ આ તો વાત કઉ છું. મને 100% નાગજી ભટ્ટ નું સ્મરણ છે. ભટ્ટ છે, મને ખ્યાલ છે પેલાથી. તો બોલો આખો પ્રસંગ કો ચાલુ ત્યારે જેને ખ્યાલ હોય બોલો ફટાફટ. મારી ભૂલ સાથે એવું તમે જે કીધું એ જ, એટલે એવું જ પ્રસંગ તમે લીધો, પણ આપણે કઈ નહીં, એક જણ કોઈ વૈષ્ણવ પછી આપણે ચેક કરી લેજો આમાં. એટલે જેને યાદ હોય તો બોલો એમ કહું છું. પ્રસંગ કો એટલે ખ્યાલ આવી જશે તરત એમ કહું બધાને. પણ આજ પ્રસંગ કોઈ તમે જે આખો કવર કરી લીધો ને, આજ પ્રસંગ કે પરીક્ષાર્થે એમ, એટલે ગુરુ એને એમાં જ આવે છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, આજ વાર્તાજીમાં આવે છે પાછું. એટલે પરીક્ષાર્થે જ ઠાકોરજી બોલાય કરતા હતા. એટલે ટૂંકમાં સોનલ, અહીંયા આપણને અહીંયા જે શિક્ષાપત્ર છે ને એની જોડે જે કનેક્ટ થાય છે, તો ગુરુના ચરણારવિંદમાં એટલી દ્રઢતા, દ્રઢ આશરો, તાત્વિકતા એટલી. બરાબર. યા એમાં આવ્યું છે કે
શ્રી કૃષ્ણના ચરણારવિંદની ભક્તિ દ્રઢ કરવાનો બોધ કરતો હોય આમ એવા એવા ભગવદીનો સંગ કરવો. અને એવા બીજા કોઈ વૈષ્ણવ કોઈને ધ્યાન આવે છે, પધરાવા છે બીજા કોઈ વૈષ્ણવ? બહુ સુંદર લીનાબેન, તમે બે પ્રસંગે આવી ગયા અને ફોઈએ આટલું સુંદર એ રીતે આખું પ્રસંગનું. હા, પણ જેને નાગજીભૂતનું યાદ હોય તો કોને પણ પ્રસંગ, એમાં શું છે વાંધો? બોલો, જેને યાદ હોય તો બોલો. ફોઈ તમે સાંભળો, હું તમને એવું કહું છું, આ બેઠો ખાલી તમારાથી કે અમારાથી વૈષ્ણવનું નામ બદલાઈ ગયું છે. આ જ બેઠો પ્રસંગ છે કહું છું. હા, હોય તમે આખો પ્રસંગ જ લઈ લીધો. તમને હજુ એવું લાગે છે એ પ્રસંગમાં બાકી છે એવું લાગે છે તમને? કૃષ્ણ ભટ્ટનો તો આ પ્રસંગ છે 101% હું કઉ છું. ઓકે. તો તમે જેને યાદ હોય તો બોલો, એમ કઉ છું. એટલે મને પણ કૃષ્ણ ભટ્ટની જ યાદ છે, કદાચ એમનામાં જ આ પ્રસંગ છે. હવે કઈ બાકી રહ્યું છે બેન? ભટ્ટનો જ છે. જો નાગજી ભટ્ટનો જેને યાદ હોય તો કોને, પણ એમાં શું વધુ છે? કઈ નહીં ફોઈ કદાચ ભૂલમાંથી નામ બદલાઈ ગયું હશે. હા, પણ હવે બેન કઈ બાકી રહ્યું છે તમને એવું ખ્યાલ છે? ના, હવે આઈ થિંક ફોઈએ પ્રસંગમાં કશું બાકી નથી. માસે ફોઈ હવે પ્રસંગ થઈ ગયો છે. વૈષ્ણવમાં કઈ હશે, બાકી બધા પ્રસંગ તો પૂરો લેવે જ ગયો ને બેન. આખો પ્રસંગ લીધો છે. આપણે એમાંથી કોઈ પછી મિક્સર કરે છે. આમ તો ફોઈની ભૂલ પડે જ નહીં, આપની હોય. એવું કશું નહીં, કઈ ફોઈની કેમ ના ભૂલ પડે? ના, પણ તમે તો ફોઈ અત્યાર સુધી કેટલા તમારા લીધે તમારે આટલા બધા વૈષ્ણવ, રાઈટ લીનાબેન? એ દરેક વસ્તુમાં એ થાય છે. હા ફોઈ, એટલે જો તમે બોલ્યા હોય ને મારા કરતા તો તમને જ વધારે યાદ હોય, પણ હવે આ તો કઈ નહીં, ચાલો. બીજા કોઈ વૈષ્ણવ યાદ હોય તો પધારો પ્લીઝ. હા, કોઈને યાદ આવે છે? સોનલ નથી આવતી, ચાલ ને આગળ વધ, કારણ કે કોઈ બોલતું નથી ને. બીરવાબેન, મેં પદ્મનાભદાસજી લીધેલા ને, કે એટલે પોતાની નામના માટે જયારે કીધું હોય છે કે એવી રીતના ભગવતજીનું આજીવિકા માટે એના માટે નહીં કરવાનું એમ. એટલે એમને પોતે બહુ પ્રખ્યાત હોય છે ત્યાં, પણ તો પણ બી એમને છોડી દીધું હોય છે ભગવતજી કરવાનું. એનું કરે છે, બરાબર. હવે જો આ 9મું મૂલમ તો અહીંયા એ થાય છે. તમે કહેતા હોય તો 10મું લઉં. હવે તમે કહો કે કેવું કરું, લઉં 10મું? આઈ થિંક ફોઈ તમે વાંચો છો ને કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજી, ફોઈ એવું કીધેલું ને શરૂ કરવાના છે. અને વૈભવીબેન 26મું વૈષ્ણવ, 26મું વૈષ્ણવ. હા, 26મું મને યાદ આવ્યું, પેલું માવઠાનું હતું ને, એટલે અંગીઠી વાળું હતું. હા, બહુ સુંદર. તો તમે તો બીરવાબેન શું કરું, 10મું લઉં કે પછી આપણે આગળ વાંચન લીનાબેન ફોઈ પાસેથી વાંચન કરાવડાવીએ ને, ફોઈ વાંચે છે ને પેલું કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજી. હા, એ કૃષ્ણદાસની વાર્તા લઈ લો એટલે આ થોડું જે કન્ફ્યુઝન હોય એ પણ દૂર થાય ને. ના, કૃષ્ણ ભટ્ટ હતું. ના, કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજી ફોઈ લો ને તમે. ભાવસિંધુ છે ને? હા, ભાવસિંધુનું ને. કૃષ્ણદાસ મેઘનની ને? હા, પણ કઈ મને છે ને આખો જે પ્રસંગ લીધો ને જલકમલ પછીનો, અને જે બંને વાર્તાઓ ભેગી થઈ ગઈ ને, તો હજુ સુધી પણ મને કશું એમાં સમજ પડ્યું નથી. પણ તમે કૃષ્ણદાસ મેઘનની લઈ લો અને પછી બીજો સત્સંગ થાય ને ત્યારે જરાક આના ઉપર અવકાશ નાખજો. હા, અને તમે પણ બી વાર્તાજીનું વાંચન કરી લેજો વૈભવીબેન, એટલે છે ને બધાને ક્લેરિટી પણ બી આવશે. તમને તરત ખબર પડી જશે. સંદર્ભમાં જે સોનલબેને વાંચન કર્યું ને આપણે આનામાં શિક્ષાપત્રના, એના સંદર્ભમાં આમ તો વાર્તાજી એક કેટલા બધી વસ્તુઓ સાથે લિંક થતી હોય, રાઈટ? એટલે એમને લીનાબેને લીધું ને એનો એક જ હતું તાત્પર્ય કે
દ્રઢ આશ્રય, શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય એમ. એટલી બધી એમની દ્રઢતા હતી નાગજી ભટ્ટની કે પોતાને એવું પણ થયું હતું કે ઠાકોરજી કરતા પણ એમને વલ્લભને વધારે જાણેલા. ત્યારે એમને કીધું કે સુવર્ણ કમળ એટલે શ્રી ઠાકોરજી, ગોવર્ધનનાથજી પાસે હું છું, પણ મને તો જળ કમળની ઈચ્છા છે. જળ કમળની એટલે આપશ્રીની સેવા કરવાની ઈચ્છા છે. એના પછીનો જે પ્રસંગ થયો ને કૃષ્ણ ભટ્ટનો ને, હા, એટલે કૃષ્ણ ભટ્ટજીનો એમાં પણ બી એવું જ છે ને કે જેટલું દ્રઢતા જે છે કે ઠાકોરજી પણ બી આજ્ઞા કરે છે. જેમ ખબર છે પેલા એક હું નામ ભૂલી ગઈ સેવકનું, કોઈ તમને કદાચ ખબર હશે, એમને ધીમે ધીમે પાનની સેવા અને છેલ્લે ઠાકોરજી જયારે ભોજન આરગ કરી ત્યારે પંખાની પણ સેવા કરવાની કીધી હોય છે. તો આંખો બંધ કરીને મહાપ્રભુજી કહે છે કે તમે પંખાની સેવા કરો, ત્યારે ઠાકોરજી કહે છે કે હવે તમે આંખ ખોલીને અમારા યુગલ સ્વરૂપના દર્શન કરો, તો પણ બી એ વૈષ્ણવ ના પાડે છે કે ના, મારે વલ્લભની આજ્ઞા છે. એટલે એવી રીતના એટલો બધો કૃષ્ણ ભટ્ટજીને દ્રઢ વિશ્વાસ હોય છે વલ્લભમાં કે ઠાકોરજી એમના પોતાના સેવ્ય સ્વરૂપ આજ્ઞા કરે છે કે તમે પાછા વળો, તો પણ બી કે છે કે ના, મને વલ્લભની આજ્ઞા થઈ છે ને. એટલે એ દ્રઢ આસક્તિ, ટૂંકમાં વલ્લભનો દ્રઢ આશ્રય એ લોકોને એટલો બધો. એટલે દામોદરદાસજી પ્રસંગ છે. હાલો બીરવાબેન. હા ફોઈ, આ બંને કૃષ્ણ ભટ્ટના જ પ્રસંગો છે. ના, જળ કમળનું કૃષ્ણ ભટ્ટનું જ છે. હા, નાગજી ભટ્ટમાં તો પેલું જળ કમળનું નાગજી નહીં, જળ કમળનું તો નાગજી જળ કમળે તો નાગજી ભટ્ટ, જળ કમળે નાગજી ભટ્ટ. કારણ કે એમને તો બંને કૃષ્ણ ભટ્ટના જ પ્રસંગો છે. ના, પેલું પાન વાળા તો બીજા વૈષ્ણવ. કોઈ ખબર છે પેલું બાગની સેવા, બાગની રક્ષા કરતા હોય છે, અને પછી ધીમે ધીમે એમને ચોકીદારીની સેવા મળે છે, અને પછી એમને પાન ઘરની સેવા મળે છે, અને પછી ઠાકોરજીની પંખાની સેવા આપે છે. નામ શ્યામદાસ. શ્યામદાસ તો સુથારી નહીં, હું નામ ભૂલી, મારે શોધવું પડશે ને. ગોપાલદાસ જટાવાળા એવું લાગે. ગોપાલદાસ જટાવાળા, યસ, બરાબર છે, ગોપાલદાસ જટાવાળા. હા, એમના વાર્તાજીમાં આવે છે. એટલે એવી એમ ઠાકોરજી આજ્ઞા કરે છે ને તો પણ પોતે આંખ નથી ખોલતા. પણ પેલા છોકરાને માર્યું હોય છે એનો અપરાધ એમને લાગે છે, એટલે એમને થાય છે કે હું જાત્રા કરવા જઉં અને પોતાનો દેહ, એટલે પોતે સહી નથી શકતા ને પોતાનો દેહ ત્યાં છોડી દે છે. લીલાની પ્રાપ્તિ થાય છે. એટલે હતું ને બીરવાબેન ને સોનલ, બીજા વાર્તાજી જેમને ગુરુ આજ્ઞા થાય છે ને ઠાકોરજી બોલાય કરે છે, જે આપણે હતા ને એ સોરી કોઈ તમે બરાબર છો કૃષ્ણ ભટ્ટ. હા કે ના, કૃષ્ણ ભટ્ટ ના. હા, મને થતું હતું કે છે ને નાગજી ભટ્ટમાં તો પેલો લાઠીની અંદર પેલો શાલિંગ્રામ કરીને લાઠીમાં ખબર છે ગોળો વાળીને લઈ જાય છે ને એ બધું છે. એમની દીકરીના લગ્નનો ને એ બધા પ્રસંગો આવે છે. ભેગું કરો શાલિગ્રામ વાળું તો છે ને કોઈ બીજા એ વૈષ્ણવ તો ના, વાસુદેવદાસ છકડા તો ખરા જ, પણ નાગજી ભટ્ટમાં પણ છે. નાગજી ભટ્ટમાં પણ છે પ્રસંગ. લાકડીમાં એકદમ મુલાયમ, એકદમ બહુ સરસ ટાંકો એમનો મનોરથ હોય છે કે મારે આપ શ્રીને શ્રી ગુસાઈજી પ્રભુને પણ એ ગોળો આઈ થિંક ખબર એટલે ટૂંકમાં પ્રસંગે છે એમનામાં પ્રસંગો છે ને. ગુસાઈજી જેમ મહાપ્રભુજી વાસુદેવદાસ છકડાને કહે છે ને કે તમે પૂછતા પૂછતા તો ભગવાન સ્વરૂપ થઈ જાય, ભગવત સ્વરૂપ થઈ જાય, એ રીતના શ્રી ગુસાઈજી પણ નાગજી ભટ્ટને કહે છે કે આવી રીતે નહીં, આવું નહીં કરવાનું. એમ છે પ્રસંગ કોઈ ખબર છે એમની દીકરીની હુંડી કઈક આવી હોય છે ને એ કઈક કરીને લઈ જાય છે લાઠીમાં. લગ્ન હોય છે ને તે બધા વૈષ્ણવ પૈસો આવે છે, પણ એ તો એમની જાતે પેલું એમની લાકડીમાં જ બધું લઈ જાય છે. એક મિનિટ, નાગજી ભટ્ટ લઈ જાય આપવા જાય તે એમને એક થાન બહુ ગમી ગયું, એટલે એમ કે આ તો મારા પ્રભુને જ સોહાય એવું છે, એટલે એમનો ઉપરનો ને કરવા માટે લઈ ગયા. એટલે પછી તો ઠાકોરજી શ્રી ગુસાઈજી પ્રભુએ કીધું કે પહેલા આ તો પ્રભુને લાયક છે, મને નહીં એમ. એટલે પાછા ફરી એ લાકડીમાં પરોવીને લઈ ગયા, કારણ કે પેલું જકાત નાકા ને બધું વચ્ચે રોકે ને
એટલે એ અંદર લાકડીમાં એ થાન ભરવીને લઈ ગયા હતા. એ ત્યાં એમને હા, ટોક્યા હતા. બરાબર છે, બરાબર છે. ચલો ફોઈ હવે યા કૃષ્ણદાસ પણ મેઘનજીના કે કોના માટે લઈ ગયા હતા? આપશ્રી માટે. ત્યારે ગુસાઈજી પ્રભુએ શું કીધું? રણછોડજીમાં પધરાઈ પહેલા તઈ પધરાઈ. એ તો કેરી હા, બેટા. હા, એટલે હું શું કહેવા માંગુ છું કે નાગજી ગોરધનનાથજીના, દરેક જ પ્રસંગ એમની એટલી આસક્તિ એમના ચરણ કમળમાં, શ્રી ગુસાઈજી પ્રભુના ચરણ કમળમાં જેમને વધારે આસક્તિ, એમ એવું કહેવા માંગુ. એટલે આપણે આ પત્ર લીધું ને તેમાં નાગજી ભટ્ટજીના દરેક પ્રસંગ કનેક્ટ થાય. અને આ જે કીધું કે કૃષ્ણ ભટ્ટ કે 3 વાર બોલાયા અને પછી કીધું કે અને ત્યાં આગળ એવો શબ્દ વાપર્યો છે કે જ્યાં આગળ ગુરુ આજ્ઞા થાય ને ત્યાં આગળ ઠાકોરજીની આજ્ઞા ના સાંભળી હોય તે બાધક નથી, એમ એવો શબ્દ આવ્યો. આ જગ્યાએ દાન બળો કે દાતા બળો ત્યાં લાગુ પડે ને. હા ભાઈ. હા, ચાલો આ સર બહુ સુંદર. હવે ફોઈ તમે લો કૃષ્ણદાસ મેઘ. ભાવસિંધુ લેવું છે ને? હા, એટલે ફોઈ ભાવ પહેલા આપણે એવું લઈએ છીએ, પેલા વાર્તાજી લઈએ છીએ ને પછી ભાવ સિંધુમાંથી વાંચન કરી જેમ કરતા હોય. મને યાદ નથી શું કરીએ. લીનાબેન ભાવસિંધુ લો, ભાવસિંધુ લઈ લો. 84 વૈષ્ણવના વાર્તાજી, પછી ભાવસિંધુ, પછી પાછા બીજા વાર્તાજી, પછી ભાવસિંધુ. એટલે હવે આપણે 252 એટલે આવું કરીએ છીએ. લેવાની ના લાવવાની એટલે ફોઈ આપણે 84 વૈષ્ણવમાંથી કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજી થઈ ગયા હોય ને તો ભાવ સિંધુ લો, નહીં તો પછી એ 84 વૈષ્ણવના વાર્તાજીમાંથી વાર્તાજી લો. કઈ થયા છે? હા, તો પછી એમાંથી વાંચન કરવું નથી પડશે ને થયા. પહેલા. તો 84 વૈષ્ણવમાંથી વાંચન કરવું પડશે ને પહેલા, બરાબર ને લીનાબેન? લઈ લો પછી વચનામૃત લેવાશે તો, કારણ કે 12:15 થઈ ગયા. કયું લેવાનું છે તમે કહો છો? ઘડીમાં શું લેવાનું છે? કૃષ્ણદાસ લીનાબેન, મેઘન 84 વૈષ્ણવ કે ભાવ સિંધુ? લીનાબેન હા હોય 84 વૈષ્ણવમાં કૃષ્ણદાસ મેઘનના બીજા વાર્તાજી આપણે આયા છે એ લઈ લો. આજે એમનો આપણો અવાજ બહુ ઓછો આવતો લાગે છે એટલે એવું પૂછ્યા કરે છે. એ જ કડી બેઠી છે પણ તમે ઘડીમાં સમજણ નથી પડતી. 84 તમે લઈ લો, તમે તમારી રીતે લઈ લો. ચલો શ્રી वल्लभाधीश की जय, श्री नवलखी की जय, श्री आचार्य जी महाप्रभु जी के सेवक कृष्णदास मेघन क्षत्रिय, इनकी वार्ता को भाव तो जिनने श्री आचार्य जी महाप्रभु के श्री अंग की खवासी करी तो साक्षात पूर्ण पुरुषोत्तम अनुभव कर स्वरूपानंद सो सेवन कर भय। तो कृष्णदास 10 बरस के घर छोड़ी के निकसे गए आए। हृदय में पूर्ण वैराग्य मूल कारण आपने विचारी के आकर्षण कियो। હું કે છે ઠાકોરજી આકર્ષણ જ કર્યું. 10 વર્ષમાં ઘર છોડી વૈરાગ્ય આવી ગયો, નીકળી ગયા ઘરમાંથી. तो पहले पूनम जी श्री गंगा जी के तीर पे आए तो यहाँ मर्यादा मार्गीय एक वैष्णव स्वामी भजन स्मरण करते तो प्रथम मर्यादा रीति सो वाकी शरण आए. ગુરુ કીધું ને, ગુરુનું તો શરણે આવ્યા તે બતાવે છે સોરમઘાટમાં. તો ગુરુ કરી કેમાને સો વાકો યોગ સિદ્ધિ હતી. 2 बरस पीछे ये संबत 1535 की साल वैशाख वदी 11 ब्रह्म मुहूर्त समय યોગાભ્યાસ સાધક હતો. આ જે એમના ગુરુ હતા ને કેશવ ભટ્ટ, એ કે છે તેમને આવી રીતે સમાધિમાં બધું દર્શન થાય છે. આ સમયે કૃષ્ણદાસ વૈશાખ વદી 11 બ્રહ્મ મુહૂર્ત સમય યોગાભ્યાસ સાધક હતો. આ સમય કૃષ્ણદાસ પાસ બેઠે હતે સો તા સમય મંગલ સગુન ભોયવે લગે તો દસો દિશા પરમ શોભાયમાન હોવે લગી. સૂર્ય ઉદય ભયો
सो ताको प्रभाव अलौकिक प्रकाश भयो। कृष्णदास जी के हृदय में परमानंद अनुभव होतो भयो। उदित एकादशी के दूसरे जाम में चंपारण्य में देव दुंदुर्भी और पुष्पन की वृष्टि वर्षा होने लगी। तो यही समय गुरु बोले, जो अहो या समय कहो भगवत अवतार भयो है। चंपारण्य में वल्लभाचार्य जी नो प्रागट्य थयुं तई गुरु ने सोरमजी में दर्शन थाय छे समाधि में, એટલે કૃષ્ણદાસ ને વર્ણન કરે છે। बिना भगवत अवतार अलौकिक मंगल होय नहीं। सो ऐसे गुरु ने 3 बेर कृष्णदास जी के आगे कही। सो वाह गुरु की कृपा ते साक्षात कृष्णदास को वही समय अनुभव होवे लग्यो। बोलो, गुरु एवी आज्ञा करी, कीधुं आવું અને તરત જ ત્યાં કૃષ્ણદાસ ને ત્યાં પણ એનો અનુભવ થવા લાગ્યો। तो आपके प्रागट्य उत्सव स्वरूप को अनुभव भयो। जो गुरु ने तो इनको अनुभव कियो और कृष्णदास जी को तो गुरु की कृपा ते कोटान कोटी अनुभव होत भयो। बोलो, ख्याल आवे छे? समझण पड़े छे? आ बधी गुरुए तो समाधि में जोયું પણ કૃષ્ણદાસ ને તો કોટી સ્વરૂપોનો દર્શન થયા તે વખતે। કારણ કે કૃષ્ણદાસ હમણાં જે શિક્ષાપત્રમાં વાંચન આવ્યું ને તો કેવા હતા કૃષ્ણદાસ મેઘન ને એકદમ तादृशी वैष्णव હતા ને। तो यह अनुभव हृदय में धारण की करी के गुरु जो जताई नहीं। એ પોતે કહ્યું ને અનુભવ થયો તે હૃદયમાં રાખ્યો પણ ગુરુને ના કીધું એમ। અને કૃષ્ણદાસ કોણ છે? મેઘનજી કોણ છે? કયું સ્વરૂપ છે? વિશાખા સખી। વિશાખા કોણ પણ? છાયા સ્વરૂપ। છાયા સ્વરૂપ। માણસની છાયા પોતાની જોડે જ હોય ને। આચાર્ય ચરણની જોડે છાયા છે તે છાયા સખી સ્વરૂપ છે ને। છાયા સ્વરૂપ છે એટલે આચાર્ય ચરણની પાછળ જો છાયા તો પોતાની જોડે જ રહે ને। આપણો પડછો આપણી જોડે જ હોય ને। હા, બરાબર છે। ખ્યાલ આવ્યો? और रात्रि दिन कृष्णदास जी को परम आरती सो मन आपके चरणारविंद में लग्यो रहे। जो गुरु सो बेर बेर विनती करे, जो आज्ञा देऊ तो बद्रिकाश्रम होई आवे। कृष्णदास ने तो कोटान कोटी स्वरूपोना दर्शन थया ज, अनुभव तो थयो ज लीलाओनो, पण गुरुने આગળ કીધું ના, હૃદયમાં રાખ્યું એટલે કે હું બદ્રિકાશ્રમ જઈ આવું એમ કે છે। એ નિમિત્ત બહાર નીકળે છે ગુરુ પાસેથી। जो मूल कारण आपके दर्शन को फिर गुरु ने नहीं करी। जो अभी तू बालक है, जो कहाँ जाएगो। तेरी कछु काल पीछे गुरु सो आज्ञा मांगी। सो गुरु ने प्रसन्नता सो आज्ञा दी नहीं। પછી થોડા ટાઈમ પછી કીધું એવું। तब गुरु ने आज्ञा माथे धरी के चले। सो पंपा सरोवर पे दर्शन भयो। सो आपके दर्शन करत मात्र ही सर्वात्मना स्वरूप ज्ञान होई गयो। હું કીધું? પંપા સરોવરમાં દર્શન થયા આચાર્યજીના, તે આગળ હું કીધું? દર્શન કરત માત્ર ही सर्वात्मना स्वरूप ज्ञान होई गयो। सो प्रथम गुरु की कृपा ते अनुभव भयो। सो स्वरूप ऐसे ही है। फिर ही आपके सन्मुख साष्टांग दंडवत कीनी। तब आज्ञा करी, जो आवो कृष्णदास मेघन। आप कृष्णदास कही के सो आपके चरणारविंद को दास बनायो। कृष्णदास कीधुं ने એટલે એમ કે આપના ચરણારવિંદ મેઘન કહ્યું ને એટલે કે કઈ રીતે કહ્યું, ચરણારવિંદ માં अपना दास बनाई दीधो है। और दास और मेघन में दो ही पद है, दास અને મેઘન। મેઘન તો અટક છે પણ કૃષ્ણદાસ મેઘન એમ એટલે કૃષ્ણના દાસ બનાવી દીધા મેઘન ને એમ। ખ્યાલ આવ્યો એનો? સિંધી સુધી પાડી કે છે તે? હા, ખ્યાલ આવી ગયો। કેવું સરસ કે છે, જો આવો મેઘન आप कृष्णदास कही के सो आपके चरणारविंद को दास बनायो। और दास और मेघन में दो ही पद कहे, एक दास कीधुं बीजू मेघन कीधुं એટલે બે પદ આયા ને।
तो यह नाम मेघन सो ऐसे अर्थ सूचक भयो। पहले इनको नाम मर्यादा रीति सो गुरु को दियो हतो गढ़मल। पहले इनको नाम मर्यादा रीति सो गुरु ने दियो हतो तो गढ़मल कीधुं तो एमना गुरुए गढ़मल कीधुं तो एमने केशवानंद जी एमना गुरु हता ने एमने गढ़मल कीधुं तो अने અહીં વલ્લભે શું કીધું કૃષ્ણદાસ મેઘન કૃષ્ણના દાસે બનાયા અને મેઘને બનાયા એમ તેરી આપને રસ રૂપ દાસત્વ સિદ્ધ કરી કે કૃષ્ણદાસ મેઘન નામ સિદ્ધ કિયો सो पुष्टि मार्ग रीति सो धर्यो जो पहले गुरु सो आज्ञा लीनी सो वचन सत्य करनार्थ आ बद्रिकाश्रम पधारे શું કે છે सो पुष्टि मार्ग रीति सो धर्यो जो पहले गुरु सो आज्ञा लीनी सो वचन सत्य करनार्थ जे गुरुए आज्ञा करी थी એ વચન સત્ય કરવા માટે પોતે બદ્રિકાશ્રમ પધાર્યા કૃષ્ણદાસ મેઘન सो कृष्णदास सर्व श्रीअंग की टहल करे त्या वल्लभ મળ્યા એટલે ત્યાં વલ્લભની ટહેલ કરી એમને सो ज्या दिन सो आपको भ्रम संबंध भयो ता दिन सो अलौकिक सामर्थ्य सिद्धि होई गई क्षुधा प्यास निंद्रा देहात्याग सब निवृत्त हो गयो जो रात्रि में पोढ़े तब इनकी गोदी में आप चरणारविंद धरी के पोढ़े जो चारी पहर रात्रि पंखा करे और निंद्रा बाधा न करे रात ने दिवस चरणारविंद ની સેવા જ કરી છે એટલે એમને લૌકિક અભ્યાસ નડ્યા જ નથી એમને એમ चारी प्रहर रात्रि पंखा करे सो निंद्रा बाधा न करे श्री अंकी टहेल को सौभाग्य कछु लिखवे में आवे नहीं कैથી આવે આટલું બધું આવી દીધું દાન પછી जो इनको साक्षात पूर्ण पुरुषोत्तम निरावरण सर्वकाल विषय दर्शन देते तो अनुभव आगे गुरु के प्रसंग में लिखे है फेरी आप आगे बद्रिकाश्रम पधारे सो आपके चरणारविंद के पाछे पाछे चले जाए आयो छायारूप तो आपके चरणारविंद के पाछे पाछे चले जाए और आपकी वात्सल्यता के लिए इनकी दृष्टि आपके श्री अंग में लगी रहे तो प्रथम किरण नामी पर्वत के समीप होय के पधारे पर्वत कैसो ऊंचो होय सूर्य की किरण वहां पर पड़े फेरी जगत में प्रकाश करे किरणी पर्वत કેટલો મોટો ઊંચો હતો કે સૂર્યના કિરણ એની પર પડે ને પછી ભૂમિ પર પડે એટલો ઊંચો હતો પર્વત એને પકડી રોક્યા છે પ્રભુએ फेरी जगत में प्रकाश करे इतनो ऊंचो હતો ताते इनको नाम किरण नामी पर्वत पड्यो किरणी पर्वत केम नाम पड्યું તો કે એના છાયો સૂર્યનો ડાયરેક્ટ પડે અને એ છાયા પછી ભૂમિ પર પડે એનો પ્રકાશ તો કેટલો ઊંચો હશે એ પર્વત એટલે એમ કે કિરણોથી મોટો હતો એટલે કિરણી પર્વત નામ પડ્યું એનું એક એક શબ્દ કેવા વિલીન મૂક્યા છે ગોકુળે તો વાકે ઉપર સો एक महान शिला गिरी सो कृष्णदास जी ने अपने हाथ से थामी लीनी वो शिला अकस्मात क्यों गिरी जो कछु घात करवे को नहीं गिरी केवल कृष्णदास जी के हस्त स्पर्श करी के वहां की वहां बैठी गई भगवदिया नो हाथ नो स्पर्श करवा माटे पड़ी छे मारवा माटे नहीं पड़ी ये शिला कौन छे हेलो अक्रूर जी केवल कृष्णदास के हस्त स्पर्श करी के वहां ही हुआ बैठी गई सो वह पर्वत को भगवदीय के संबंधे सनात कियो तो या कायिक सेवा कृष्णदास जी की सिद्ध भई काया निश्चय थई ने शरीर ની સેવા થઈ ને એટલે સિદ્ધ થઈ ગયા ऐसी असाधारण सेवा देखी के आपने प्रसन्नता पूर्वक आज्ञा की जो कृष्णदास कछु मांगी तब विनती करी जो राज पहले गुरु के घर पधारी के दर्शन दियो वाको उद्धार करो तब आपने श्री मुख से आज्ञा करी जो तथास्तु
તો ય કાયિક તાપ નિવૃત્ત ભયો. ગુરુ ઘેર પધારવાનું કીધું ને એમને, કારણ કે બીજા હજુ ગુરુમાં ભાવ છે ને એમને. વલ્લભને પૂર્ણ પુરુષોત્તમ માને છે અને ગુરુને ગુરુ માને છે કેશવાનંદજી, એટલે એમનો હજુ ભાવ રહ્યો છે. એટલે પ્રસંગ ફોઈ મારો એક હતો ફોઈ મારો એક ક્વેશ્ચન હતો. આ શિલા અક્રૂરજી શિલા સ્વરૂપે ત્યાં થયા હતા એવું હતું? હા, મને નથી ખબર એટલે મેં પૂછ્યું. એમને ના કહ્યું મને કોઈ પણ સ્વરૂપે મને આપજો વાસ, એટલે તે આગળ ભગવતીનો અર્થ, ભગવતીનો સ્પર્શ કરવા માટે પોતે શિલા થયા. તો કૃષ્ણદાસના હાથથી જ એમનો ઉદ્ધાર થઈ ગયો, કારણ કે કૃષ્ણદાસ ભગવતી મળ્યા ને, પડવા માટે નથી પડી, પણ ભગવતીઓ પધાર્યા છે તો એમનો સ્પર્શ કરવા માટે. જેવી રીતે સાચા હરિવંશજી પેલા બ્રાહ્મણને ઘેર સત્ય દેવી સાક્ષાત હતા, તે દેવી સાક્ષાત દર્શન કરવા જતા હતા, તે એમનો સાક્ષાત અનુભવ કરાવતા હતા. 252 ની વાત એની જોડે સખા પતિ પત્ની હતા ને પછી દેવી રાતના પછી દેવી ચાચા હરિવંશજી ને 4 વૈષ્ણવો ચોતરા પર આરામ કરે છે રાતે, તો દેવીએ જોયું કે આ તો ગુસાઈજીના સેવક છે, એટલે દેવી પંખો કરે છે ને 4 સ્વરૂપ પોતે ધરીને ચાચાજીને પોતે પંખો કરે છે, બીજા 4 સ્વરૂપ ધર્યા તે પેલા 4 વૈષ્ણવને પંખો કરે છે. બરાબર છે, બરાબર છે. વૈષ્ણવો આગળ વૈષ્ણવની તેલ કરવામાં પણ ભગવતીઓ દેવો દેવતાઓ પણ ઉત્સુક હોય છે. મેં એવું કહેવા માંગુ છું. બરાબર છે, ના તમારી વાત સાચી છે. ચાચાજીને તેલ કરીને 4 વૈષ્ણવને પંખો કર્યો ને, દેવીને 4. મને આપણે પહેલા ઓલા શિક્ષાપત્રના પ્રસંગમાં મને એ વૈષ્ણવ યાદ આવ્યા હતા. અન્ય દેવી દેવતાની પૂજા નહીં કરવાની કીધી ને જ્યારે અન્ય સ્વરૂપ, ત્યારે મને થયું હતું કે એ દેવી જ આજ્ઞા કરે છે, ખબર છે? ત્યારે એવું ખબર નહીં કનેક્ટ થાય કે ના થાય પ્રસંગ. પછી એ 2 વૈષ્ણવ શરણે આવે છે ને, કેવા અનન્ય થાય છે. હા, દેવી જ કહે છે કે તમે અમારી પૂજા ના કરતા, તમે આના શરણે જાઓ શ્રી ગુસાઈજીના. હમણે કર્યો ફોઈ એટલે બીરવાબેને પણ મને પણ એ જ ક્વેશ્ચન હતો. પણ એટલે જયારે અક્રૂરજી એવું કીધું હોય છે કે ભાઈ મને વ્રજમાં વાસ આપો, એટલે આ સ્વરૂપે પછી વસ્યા છે, એવું ને? એવું સમજાય મને વાસ આપજો, એવું કે મને ભગવતીનો પ્રભુનો સ્પર્શ થાય એવું કીધું ને. માગી દો ગુલમલ હતા ઔષધિ કઈ પણ બનાવો મને બનાવજો. હા, એટલે એ બરાબર છે, રાઈટ. કે મને લતા પતા કે કઈ પણ રાઈટ કે દાસોના દાસ એ કરજો, રાઈટ? હોય એવું કહ્યું તું ને? હા. હું છે ને મિક્સ કરી દઉં છું. અક્રૂરજી ને ઉદ્ધવજીમાં કાયમ મિક્સ કરી દો. ઉદ્ધવજીનો જ મને પણ ઉદ્ધવજીનો જ ખ્યાલ છે. લતા પતાકાની વિનંતી તો ઉદ્ધવજીએ કરી. મૂળમાં વ્રજમાં છે ને તે ગોપીજનો ચાલે ને ઉદ્ધવજીનો પ્રસંગ કુલમાં લતા સ્વરૂપે. આ તો અક્રૂરજી જયારે પ્રભુને પધરાઈને મથુરા લઈ જાય છે ને, ત્યારે ગોપીજનો કે છે અક્રૂર, તારું નામ અક્રૂર છે પણ તું તો ક્રૂર છે, જળની માફક થાય એમ. એટલે સ્વરૂપે ત્યાં એ કરે છે, કારણ કે પ્રભુ પાસે માફી માંગે છે. જ્યારે is not go through dear hold on બીજાનોથી દૂર કર્યા. બરોબર, એક મિનિટ. વધારે બધું કન્ફ્યુઝન ટૂંકમાં કંસના સાથે જે હતા તે ને આ અક્રૂરજી બરાબર ને? કંસ એમની સાથે જે કંસે મોકલ્યો લેવા માટે વ્રજમાં એ અક્રૂરજી, રાઈટ. ઉદ્ધવજીને તો જ્ઞાનનો અભિમાન હોય છે ને, અને ઉદ્ધવજી જયારે પ્રભુએ એમને મોકલ્યા હોય કે તમે જાઓ ગોપીજનોનો આખો વેશ, પ્રભુનો વેશ ધારણ કરીને જાય છે, જ્ઞાનનું અભિમાન હોય છે ને, એટલે એ હા બસ આ રીતે પણ યાદ રાખીએ ને તોય રહેશે સોનલબેન. આપણે કંસની સાથે જે હતા તે અક્રૂરજી. ઠાકોરજી લેવા આવે છે તે અક્રૂરજી ઠાકોરજી લેવા આવે છે એ અક્રૂરજી. અને ઉદ્ધવજી તો છેલ્લા શ્રી કૃષ્ણ ભગવાનનો મેસેજ લઈને જાય છે ગોપીઓ પાસે, અને જ્ઞાન આપવા જાય છે, અને જ્ઞાન આપવાને બદલે
પ્રેમ લઈને આવે છે. જ્ઞાન આપ એટલે ગોપીજનો નો એટલો બધો પ્રેમ જુએ છે, કારણ કે એમને તો એવું જ કે છે ને કે ક્યાં છે કૃષ્ણ ભગવાન, એવી રીતે જ કે છે ને. ત્યારે એને પછી ગોપીજનો નો પ્રેમ જોયો ત્યારે એવું કીધું કે હવે વ્રજમાં જે નાના નાના છોડ હોય ગુલમલતા, એને જે ગોપીજન ચાલે ને એમની ચરણની રજ ઉડે ને એટલે મને ગુલમલતા બનાવજો એમ. કોઈ પણ સ્વરૂપે મને બનાવજો એ ઉદ્ધવજી કે છે. અક્રૂરજી જ્યાં શિલા રૂપે હતા ને અક્રૂરજી ને આ ગુલમલતા બનાવજો એમ કે છે ઉદ્ધવજી. બરાબર. પછી આખા દિવસનો રાસ ચાલે છે તે દિવસે ઉદ્ધવ ક્યારેનો હવે ખબર પ્રેમીલાબેન, એ અક્રૂરજી કઈ મની નું પણ છે ને, મની લઈને ભાગી ગયા હતા એવું કઈ છે ને. હા, એ જ મની જયારે ભાગી ગયા એટલે તો તઈ છે ત્યારે પ્રભુએ એમને મણી લઈને જતા રહ્યા હતા ને. હા હા, એ મની પ્રભુ માથે પાડ્યો તો તે. ખૂબ સુંદર. ચાલો, ભગવતજી નું સ્મરણ થઈ. હેતલબેન, તમે કશું કહેતા હતા, પ્લીઝ. હા, એક તમે શું કહેતા હતા એ લઈ લો ને. હું કઈક બોલતા મણી લઈને જયારે જતા રહ્યા હતા ને ત્યારે પછી એમને મણી સંતાડ્યો તો એવું એકાંતમાં જઈને પ્રભુ પાસે માફી માંગે છે કે આ મણી હું લઈને સંતાડી ગયો હતો, તે એટલે મને આ કલંક માંથી બચાવો એમ. એટલે પ્રભુએ કીધું તું એમને કે તમે જેવી રીતે જડ થઈ અને વ્રજમાંથી પધરાઈ લાયા હતા મથુરા, એને ગોપીજનો જળ કીધું તું એમ. એટલે જળ થશો અને એ જ ગોપીજનોમાંથી એ જ સખીના સ્પર્શથી તમે પાછા એ લીલામાં પાછા પધારશો એમ. એટલે એ ત્યાં કિરણી પર્વત રૂપે ત્યાં છે અને જયારે કૃષ્ણદાસ મેઘન ત્યાં પધારે છે ત્યારે વિશાખા સખીના સ્પર્શથી એમની પાછી એમાં આવે છે અને પછી પ્રભુ પુષ્ટિમાં એમનો અંગીકાર થાય છે. હા, લીલાનું મને ખબર હતી. બહુ સુંદર હેતલ, બહુ સુંદર. ઓકે, ફોઈ હવે તમારું પ્રસંગ રહી રહ્યો કે બીરાબેન આગળ એક કરાવજો, કારણ કે 12:35 થઈ ગયા છે. થઈ ગયો. હા, થઈ ગયું ને. તો ફોઈનો પૂરો થયો હોય તો આપણે પેલું લેવાનું છે. શું કરવાનું છે લીનાબેન? વચનામૃત કે હવે વિરામ કરવો છે સત્સંગ? ને પૂછી જુઓ, કારણ કે ગિરધરલાલજી ના વચનામૃત એકદમ નાના નાના હોય છે. જો આ નાનું હોય તો લઈએ એમ. લતા માસી લેવાશે? લતા માસી ને ના, પેલા વૈભવીબેન લે છે. વૈભવીબેન તમે લેવાના છે? હા, મીડિયમ સાઈઝ નું છે, બહુ નાનું નથી, બહુ મોટું નથી. કે લઈ લો. હા, લઈ લો, ચાલો. શ્રી गिरधरलालजी ना 120वां वचनामृत, वचनामृत 26वां। अब 26वां वचनामृत आपने आज्ञा करी, जो हमारे श्री चंद्रमा जी के चरण स्पर्श तथा आरती को व्यवहार है और श्रृंगार को नाही है। खाली चरण स्पर्श અને આરતીનો વ્યવહાર છે, અન્યથા શ્રૃંગારનો વ્યવહાર નથી. કોની સાથે? પંચમ ઘરમાં શ્રી ચંદ્રમાજીના ઘરમાં। सो मुखिया जी के पुत्र द्वारकादास ने प्रश्न करियो, सो चरण स्पर्श वारे को आरती कैसे मिले? और चरण स्पर्श वारे को आरती, ये तो नई बात है, ताको कारण कहा। चरण स्पर्श वाળાને આરતીનો કેવી રીતના સેવા મળે અને જો ચરણ સ્પર્શ કરી અને આરતી, આ તો કઈ નવી વાત છે એવું પ્રશ્ન પૂછ્યો મુખિયાજીના દીકરાએ। तापर आपने आज्ञा करी, जो अपने घर के श्री गिरधरलाल जी भवाई वारे ने श्री चंद्रमा जी के घर के श्री वल्लभ जी महाराज के पास गान विद्या को अभ्यास कर्यो हतो। सो श्री वल्लभ जी महाराज श्रीजी द्वार हते, सो कांकरोली आवे। सो गुरु दक्षिणा में श्री द्वारकाधीश जी को श्रृंगार दियो। गुरु दक्षिणा में गान विद्या जे શીખવાડી એમના ગુરુ દક્ષિણામાં એમને દ્વારકાધીશજીનો શ્રૃંગાર આપ્યો और परस्पर व्यवहार કર્યો। એટલે પરસ્પર વ્યવહાર થયો ને, ગાન વિદ્યાના અભ્યાસમાં જે ગુરુ દક્ષિણા આપી એ શ્રૃંગાર આપ્યો અને એટલે પરસ્પર વ્યવહાર થયો।
और श्रृंगार की सेवा सब दीनी, सेवा करी विदा होय के कामवन पधारे। ફેરી કામવન એટલે આપણે ચંદ્રમાજીનું ઘર, બરાબર, એટલે સેવા કરી કે કામવન પધારે। ફેરી શ્રી ગિરધરલાલજી મહારાજ ब्रज को पधारे यात्रा के लिए। सो खबर गोस्वामी श्री वल्लभ जी को भई, जो श्री गिरधरलाल जी श्री गोकुल पधारे हैं, तब आप श्री वल्लभ जी महाराज ने मुखिया जी से आज्ञा करी, जो मैं कांकरोली गयो तब श्री द्वारकानाथ जी के सेवा श्रृंगार करे हैं। सो अब ये अपने यहाँ आवेंगे तब देने पड़ेंगे, और अपने यहाँ तो कोई को श्रृंगार देवे की रीति है नहीं। मारी पासे आवशे। हेलो, ए બે લીટી ફરી લો તો। હા લઉં છું, હા ફરી લઉં છું। એ અહીંયાથી જ ફરી લઉં છું કે ગાન વિદ્યાના અભ્યાસમાં અહીં એમને વલ્લભલાલજી મહારાજ જયારે શ્રીજી દ્વારા થી કાંકરોલી આવ્યા ત્યારે ગુરુ દક્ષિણામાં દ્વારકાધીશજીનો શ્રૃંગાર મળ્યો। હવે એ રીતના એમનો પરસ્પર અને શ્રૃંગારની સેવા મળી એટલે પરસ્પર વ્યવહાર થયો, બરાબર છે। હા, હવે અહીંયાથી આગળ જો એવું કીધું કે સેવા કરી વિદા હોય કે કામવન પધારે, પાછા પોતાના ઘરે આવી ગયા વલ્લભલાલજી। ફેરી શ્રી गिरधरलालजी महाराज ब्रज को पधारे यात्रा के लिए, પછી गिरधरलालजी महाराज જે કાંકરોલી ઘરના હતા वो ब्रज को पधारे। अब ब्रज को पधारे એવી આ લોકોને અમને અહીંયા સમાચાર મળી। सो खबर गोस्वामी श्री वल्लभ जी को भई, जो श्री गिरधरलाल जी श्री गोकुल पधारे हैं। तब आप श्री वल्लभ जी महाराज ने मुखिया जी से आज्ञा करी, जो मैं कांकरोली गयो तब श्री द्वारकानाथ जी के सेवा श्रृंगार करे हैं। मने हूँ कांकरोली गयो हतो तो द्वारकानाथ जी ना सेवा श्रृंगार में कर्या हता। ए तो गुरु दक्षिणा में मळ्युं हतुं ने, पण सेवा श्रृंगार आपे कर्या हता ने परस्पर व्यवहार थई गयो। तो अब ए यहाँ आवेंगे એટલે गिरधरलालजी महाराज जो ब्रज में पधार्या छे ए कामवन आवशे, श्री गोकुल थी कामवन। सो अब ए अपने यहाँ आवेंगे तब देने पड़ेंगे, और अपने यहाँ तो कोई को श्रृंगार देवे की रीति है नहीं। આપણે અહીંયા આવશે અને આપણે શ્રૃંગાર આપવા પડશે, પણ આપણા ઘરમાં તો આ રિવાજ નથી। હવે આપણે બે પણ વૈષ્ણવો હોય, બે ઘરની પ્રણાલિકા અલગ અલગ હોય, તો આપણે શ્રૃંગાર એકબીજાને પરસ્પર કેવી રીતના અપાય? જ્યાં સુધી પૂરી પ્રણાલિકા આપણને ખબર ના હોય ત્યાં સુધી તો એકબીજાને શ્રૃંગાર ના અપાય। એમ પંચમ ઘરમાં આ કાંકરોલી ઘરના એમને શ્રૃંગાર આપવાનો વ્યવહાર, એટલે કોઈને પણ શ્રૃંગાર આપવાનો વ્યવહાર પંચમ ઘરમાં નથી, એવું અહીં જણાવ્યું। પેલા જે દ્વારકાધીશને આપ્યો, કાંકરોલી વાળા ગિરધરજી આપ્યો, તે એવું કીધું કે એમને ગુરુ દક્ષિણા તરીકે આપ્યો। હા, ગુરુ દક્ષિણા, પણ પરસ્પર વ્યવહાર થયો ને। અહીંયા પછી તો ગિરધરલાલજી પધારે તો એમને શૃંગાર આપવાના નહીં, એટલે આમ શૃંગાર કરવા આપવાના નહીં। ના, એટલે એમને મન હતું પણ એ લોકોના ઘરમાં રિવાજ નતો ને કોઈ। હા, એમને બસ મન થયું પણ એમના ઘરમાં રિવાજ નતો, એટલે પોતે બિચારા પેલા અસમંજસમાં પડી ગયા કે હવે કરવાનું શું એમ આપણે। હા, એ કારણ કે એમને તો ગુરુ દક્ષિણામાં આપ્યું, પણ ગુરુ દક્ષિણામાં પણ આપ્યું તો પણ પ્રભુ સાથેનો પરસ્પર વ્યવહાર થઈ ગયો। અને જ્યારે એ જ અહીં પધારે છે તો જ્યારે હવે પરસ્પર વ્યવહાર થઈ ગયો તો અસમંજસમાં છે કે મારે બી આપવું પડશે, કારણ કે મેં એમના ઘરની સેવા કરી છે, પણ મારા ઘરમાં તો આ રીતિ નથી, હવે હું શું કરું? એ અહીંયા કહેવાનું તાત્પર્ય। सो सेवा श्रृंगार करे है। तब आप श्री वल्लभ जी महाराज ने, हाँ, सो खबर गोस्वामी श्री वल्लभ जी को भई, जो श्री गिरधरलाल जी श्री गोकुल पधारे हैं। तब आप श्री वल्लभ जी महाराज ने मुखिया जी से आज्ञा करी, जो मैं कांकरोली गयो तब श्री द्वारकानाथ जी के सेवा श्रृंगार करे हैं। तो अब ये अपने यहाँ आवेंगे तब देने पड़ेंगे, और अपने यहाँ तो कोई को श्रृंगार देवे की रीति है नहीं। जो मैं यहाँ रहूंगा और ये यहाँ आवेंगे तो श्रृंगार जरूर देने पड़ेंगे। हूँ रहीश तो श्रृंगार आपवा ज पड़शे। तासो परदेश जाऊं એટલે હું અહીંયાથી પરદેશ જતો રહું કે મારે શ્રૃંગાર આપવા ના પડે। और ए यहाँ आवे तो तुम सेवा श्रृंगार की करवाइयो, परंतु श्रृंगार को तुम बैठी जाइयो। और ए यहाँ आवे तो तुम सेवा श्रृंगार की करवाइयो, परंतु श्रृंगार को तुम बैठी जाइयो। एनो मतलब
કે જે સ્વરૂપને શૃંગાર કરવા માટે તમે બેસી જજો, પણ આજુબાજુની પરચારગી એટલે આજુબાજુની જે પણ કઈ સેવા હોય એ આપ આપજો. માની લો કે મુગટ લાવો કે આ લાવો, પણ સેવા કરવા એટલે કે સ્પર્શ જે કરવાનો હોય એ સ્પર્શ કરવા તું બેસી જજે. એવું અહીંયા આજ્ઞા કરી મુખિયાજીને કે તમે બેસી જજો. तासो परदेश जाऊं और ए यहाँ आवे तो तुम सेवा श्रृंगार की करवाइयो, परंतु श्रृंगार को तुम बैठी जाइयो। वाह वीरिया, ए कछु कहे तो तुम कहियो, जो हमारे महाराज तो परदेश पधारे हैं और मेरो सामर्थ्य नहीं है। मारा महाराज तो परदेश पधार्या छे અને મારો સામર્થ્ય નથી કે હું તમને કહું કે આપ શ્રૃંગાર કરો, એવું અહીંયા કહ્યું. ऐसे कहियो और सब भांति सो समाधान રાખોગે, બધી ભાંતિથી સમાધાન રાખજો કે પ્રભુને આપણે જ શ્રૃંગાર પહોંચીએ, એવું અહીં શીખવાડ્યું. और मेरो तो ऐसे करे बिना बचवे को उपाय है नहीं, ऐसे कहियो और सब भांति सो समाधान રાખોगे और मेरो તો ऐसे करे बिना बचवे को उपाय है नहीं, એટલે કામવંતી મારે તો અહીંયાથી જવું જ પડશે, મારો કોઈ બચાવ થશે નહીં, એનો કોઈ બીજો ઉપાય જ નથી. तासो ऐसे समझाए के काशी के प्रदेश को पधारे, शीघ्र नाई तैयारी छाने छाने करी दीनी, બધું નાઈ ધોઈને તૈયારી કરી દીધી. सो काहू को खबर न पड़ी जो काशी के प्रदेश को पधारे हैं. फेरी श्री गिरधरलाल जी कामवन पधारे, सो श्री चंद्रमा जी के मंदिर में ही उतरे. सवेर की वक्त आप स्नान करी शंखनाद करवाए के शंखनाद करवाए, सवेरे के वक्त आप स्नान करी शंखनाद करवाए. और मुखिया जी हूँ आप सो अत्यंत प्रसन्नता सो सब सेवा में हाजिर रहे. और मुखिया जी ने मंगल भोग धरी के आपसु विनती करी, जो आपके पधारे की महाराज को खबर नहीं और कछु अचानक बात आई पड़ी, सो उतावड़े काशी को पधारे. तब आपने आज्ञा करी, जो हमारे मिलवे को चित्त बहुत હતો, મને તો ખૂબ મન હતું મળવાનું. આ બાજુ મુખિયાજી કહે છે મંગળ ભોગ ધરીને કે વિનંતી કરી છે કે મહારાજને હજુ તો ખબર છે નહીં કે આપ પધાર્યા છો, અને અચાનક જ એમને કઈ વાત આવી પડી છે એટલે ઉતાવળે ઉતાવળે કાશી જતા રહ્યા. એમ પધારી ગયા, કાશી પધાર્યા છે. તો પછી આપને આજ્ઞા કરી કે મને તો મળવાનું બહુ મન હતું, સો બિરાજતે તો હમકો હી મિલતે. फेरी समय भये मंगल भोग सराय, मंगला आरती करी के श्री हस्त धोवे पधारे. મંગળા આરતી કરીને હાથ ધોવાનો રિવાજ છે, શ્રી હસ્ત ધોવે પધારે. એટલે જે કાંકરોલી ઘરના હતા ગિરધરલાલજી કાંકરોલી વાળા, ભવાઈ વાળા, એ તો આરતી કરી મંગળા આરતી કરી અને હસ્ત ધોવા પધાર્યા. इतने में मुखिया जी श्रृंगार की चौकी ऊपर श्री ठाकुर जी को पधराए के श्रृंगार करवे लगी गए. आरती ना हाथ खासा करवा गया એટલી જ વારમાં મુખિયાજી, કારણ કે એવી આજ્ઞા હતી મુખિયાજીને, એટલે श्रृंगार की चौकी ऊपर श्री ठाकुर जी को पधराई के श्रृंगार करवे लगी गए. फेरी श्री गिरधरलाल जी श्री हस्त धोई के पधारे और आज्ञा करी, जो मुखिया जी ये बात कैसे. तब मुखिया जी ने विनती करी, जो कृपानाथ ये बात मेरे बल की नहीं है, आपने मुझको आज्ञा नहीं करी, जो श्रृंगार देवे की मेरी सामर्थ्य नहीं है. એટલે મારી આજ્ઞા બહુ મુખિયાજીએ પણ દીનતાથી કહ્યું, આપી દીધો, મને આજ્ઞા નથી એ રીતે માંથી ના અપાય એમ. હા, એટલે મુખિયાજીએ પણ આ વાત બહુ દીનતાથી ગિરધરલાલજીને કહી કે ગિરધરલાલજી તો શ્રી હસ્ત ધોઈને પધાર્યા અને કીધું, અને મુખિયાજીને આજ્ઞા કરી કે મુખિયાજી તમે કેમ બેસી ગયા, કારણ કે શ્રૃંગાર આપને તો ઉત્સાહ હતો ને શ્રૃંગાર સમર્પવાનો, તો કે તમે કેમ બેસી ગયા. તો મુખિયાજીએ એકદમ દીનતાથી કીધું કે કૃપાનાથ, મારી તો આ લાયકાત નથી, મારા બલની આ વાત નથી કે આપને મુકો આજ્ઞા નહીં કરી, તમે તો મને આજ્ઞા પહેલા આપી નથી કે આપ શ્રૃંગાર કરવાના છો. જો શ્રૃંગાર દેવે કી મેરે સામર્થ્ય નહીં હે, મારાથી તમને કેમ કહેવાય કે તમે શ્રૃંગાર કરો, એટલે આપને શ્રૃંગાર આપવાનું મેરો સામર્થ્ય નહીં હે. જો આપ બિરાજતે તો સબ બાત હોતી, જો તમે અહીંયા સ્વયં હોત, આપ અહીંયા સ્વયં જ હોત તો પછી બધી વાત બીજી હતી. તાસો અને આપ બિરાજતે તો સબ બાત હોતી, तासो और सेवा तो आप
ભલે ही કરે એટલે બીજી બધી સેવા તો આપ ભલે ही કરો, आपको घर है, આપનું જ ઘર છે, और सब सेवा आप करो। फेरी आपने आज्ञा करी, जो भले जैसो हमको यहाँ मिलेगो तैसे हमारे घर सो इनको मिलेगो। મને જેવું અહીંયા આપશો એવું જ મારા ઘરેથી આમને પણ મળશે। ऐसे कहे के विराजे और तो सब सेवा करी, और तो सब सेवा करी। तब सो श्री चंद्रमा जी के घर वारेन को, और सो श्री चंद्रमा जी के घर वारेन सो श्रृंगार व्यवहार नहीं है, और सेवा तथा आरती को व्यवहार रह्यो। એટલે ખાલી સેવા ને આરતી નો વ્યવહાર છે, પણ શ્રૃંગાર નો વ્યવહાર આ બંને ઘરમાં હવે નથી। એટલે તપસો શ્રી ચંદ્રમાજી કે ઘર વારેન સો શ્રૃંગાર કો વ્યવહાર નથી। કોનો નથી? કાંકરોલી વાળા ઘરનો, કાંકરોલી વાળા શ્રી गिरधरलालजी ના ઘરનો। વિશાલ और सेवा तथा आरती को व्यवहार रहे, और सातों घरन के श्री गुसाइन जी को व्यवहार तो लेनो देनो बराबर है, और श्री गुसाइन जी को तो देनो ही है, और सातों घरन के श्री गुसाइन जी को व्यवहार तो लेनो देनो बराबर है। કાંકરોલી નું ઘર સાત ઘરમાં એક એમાં આવે છે, બરાબર? એટલે જે સાત ઘર છે, મુખ્ય સાત ઘર, એમાં તો વ્યવહાર એકબીજાની સાથે લેના દેના બધું બરાબર છે। 14 જે નિધિ કહીએ ને કાંકરોલી ઘર એમાં આવે, પણ 7 નિધિમાં એટલે સાતો ઘરન કે શ્રી गुसाइन जी को व्यवहार तो लेनो देनो बराबर है, और श्री गुसाइन जी को तो देनो ही है। श्री चंद्रमा जी सानुभाव हते दिखावशे, और काका जी श्री ब्रजभूषण जी की हूँ बड़ी कृपा हती, और इनके बेटा व्यास मुरलीधर जी बेहू बहुत आछे हते। એટલે વ્યાસ મુરલીધરજી અને કાકાજી શ્રી વ્રજભૂષણજી એમના અનુજ એ બંને પણ બહુ આછે હતે। कितनेक समाचार श्री चंद्रमा जी के घर की रीति के इनके मुख ते वाकफ भये हैं। કેટલા બધા જે સમાચાર છે, જે એટલે કેટલા બધા સેવા અનુરાગી જે ચંદ્રમાજી શ્રી ગોકુળ ચંદ્રમાજીના ઘરની છે, એ બધી આપને વ્યાસ મુરલીધરજી અને ब्रजभूषणजी થી મળી આવે છે। इनके मुख से वाकिफ भये हैं। इति श्री गिरधरलालजी महाराज के वचनामृत 26મો સંપૂર્ણ। અહીં આજને વચનામૃત 26મો સંપૂર્ણ થાય છે। ફેરીવાર લેવાનું આખો વચનામૃત કે આમ તો ખ્યાલ આવી જ ગયો છે, પણ આખો વાંચી જવું ફેરીવાર 1-2 મિનિટમાં? પણ મારો એક પ્રશ્ન છે, મને એનો જવાબ આપો। મને હું સમજ પડી એવું તો કહું છું કે કાકરોલી વાળાના 7 ઘરમાં બીજા બધા તો વ્યવહાર છે, ગુજરાતી ગોકલેશ પ્રભુના ઘરનો નથી, એવું થયું ને એનો અર્થ? ગોકલેશ પ્રભુનો નહીં, ગોકલેશ નહીં, હા, ગોકુળ ચંદ્રમાજી રઘુનાથજીના ઘરનું નથી। પાંચમ ગ્રહ ગોકુલનાથજીનું નહીં, રઘુનાથજીનું, રાઈટ? કોઈ ગોકુલ ચંદ્રમાજી રઘુનાથજીના માથે બિરાજે ને એમનો ને તૃતીય ઘરનો। ના, એવું ના કહેવાય, કારણ કે તૃતીય એવું નહીં, એવું નથી બીરવાબેન, એવું નથી। એટલે આ 7 ઘરનો વ્યવહાર છે, પણ ગોકુળ ચંદ્રમાજીનો વ્યવહાર બધા ઘરમાં બધા ઘર જોડે સંગારનો વ્યવહાર નથી। હા, કાંકરોલી ઘરમાં શ્રૃંગારનો વ્યવહાર નથી, કારણ કે કાંકરોલી ઘર એક પછી આવે, રાઈટ? સપ્તનિધિમાં નથી આવતા, 14 નિધિમાં આવે છે। તો જ્યારે 7 સપ્તનિધિમાં આવે, 7 નિધિમાં ના આવે, કેમ તૃતીય ઘર બાલકૃષ્ણલાલજીના માથે ના બિરાજો કાંકરોલી ઘર? સપ્તનિધિમાં આવે, બાલકૃષ્ણલાલજીના માથે ના બિરાજ્યું વૈભવીબેન શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ? હીરવાબેન, આ વચનામૃતમાં કશું રીઝન એવું ના બતાવ્યું કે એમને બધા ઘર જોડે વ્યવહાર નથી કે ખાલી એવું નથી। ગોકુળ ચંદ્રમાજી ને બીજા બધાને નથી, એટલે બીજા બધા છે, પણ એવી રીતે કોઈને સંગાર આપવાના એમનામાં રિવાજ નથી, એટલે કોઈને આપતા જ નથી। એમનું સ્વરૂપ બધું અલગ, સેવા જ બધી અલગ છે। એટલે હું એવું જ સમજુ છું, એવું જ પૂછું ને, એટલે કઈ એવું નહીં કે એટલું તૃતીય ગૃહ જોડે કોઈ પણ ની જોડે। ના, બધા સાથે, એટલે જે ત્યાં જે આચાર્ય બિરાજતા હતા ને એ વખતે। ટૂંકમાં વચનામૃત એવું કહેવા માંગે છે કે જ્યારે આપને ગુરુ દક્ષિણામાં શ્રૃંગાર સોંપ્યા,
તો ઓટોમેટિકલી તૃતીય ઘરમાં એક્સપેક્ટેશન હતી કે મને પંચમ ઘરમાં સેવા મળશે. હું આ ઘરની એવી રીતના વાત કરું છું, નિધિનું નામ કશું લેતી નથી. આપને દ્વારકાધીશની સેવા મળી તો આપને એક્સપેક્ટેશન થઈ ગઈ કે મને પણ ગોકુળ ચંદ્રમાજીની બ્રજમાં સેવા મળશે. પણ બ્રજની અંદર ગોકુળ ચંદ્રમાજીના ઘરમાં રિવાજ નથી કે અન્ય ઘર મેં કે કોઈ બીજાને, મુખિયાજી સિવાય કોઈ બીજાને, એટલે એ ઘરમાં જે રહે છે, કાંકરોલી ઘરમાં જે બિરાજે છે અને મુખિયાજી, એમને છોડીને કામવનના જે કામવનના ગુરુઘર છે એમને છોડીને અન્યથા કોઈને પણ સેવા આપવાની રિવાજ, કોઈને પણ શ્રૃંગાર સેવા આપવાનો રિવાજ નથી. હા, બીજી બધી જ તમે સેવા કરી શકો, પણ શ્રૃંગારની સેવા, ઠાકોરજીના શ્રીઅંગની સેવા તમે ના કરી શકો. એવું હતું. એટલે પછી પેલા વલ્લભકુળ બાળક જે ત્યાં પીર્યા છે તે વખતે એમને ના પાડવાની શરમ આવતી હતી, કારણ કે આપશ્રીએ પોતે જ જયારે તૃતીય ઘરે દ્વારકાધીશ પ્રભુની સેવા કરી હોય તો એમને એવું હતું કે મને પણ એટલે કરી હોય આપી પડશે. પછી પેલા એમને એવું થયું કે મારા ઘરની વિરુદ્ધ જવું પડશે, એટલે આપ નીકળી ગયા. ઘરનું પણ એના પછીની લાઈન છે કે સાતો ઘરન કે શ્રી ગુસાઈજી કો વ્યવહાર તો લેનો દેનો બરાબર હે. એટલે 7 ઘરમાં જે ગુસાઈજી પ્રભુ ચરણે જે વ્યવહાર બધાને આપ્યું છે એમાં બધાની લેનદેન બરાબર છે, એવું આગળની લાઈન જે છે પર્ટિક્યુલરલી એવું કહેવામાં આવ્યું છે કે સાતો ઘરન કે શ્રી ગુસાઈજી કો વ્યવહાર તો લેનો દેનો બરાબર હે और गुसाईजी को तो देनो ही है. એટલે ગુસાઈજીએ જે 7 ઘરમાં વ્યવહાર આપ્યો છે એ બધું ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે અને ગુસાઈજીને તો આપવાનો જ હતો. શ્રી ચંદ્રમાજી સાનુભાવ હતે દિખાવશે और કાકાજી શ્રી બ્રજભૂષણજી, એટલે ચંદ્રમાજીનું જે સાનુભાવતા છે એ ચંદ્રમાજી જણાવશે, અને ચંદ્રમાજી રાસનું સ્વરૂપ છે, બરાબર, અને એ સાનુભાવતા જણાવશે. તો એ પછી જે નામ દીધા કે કાકાજી શ્રી બ્રજભૂષણજી, એટલે આપના જે અનુજ હતા, અને વ્યાસ મુરલીધરજીએ બહુ સરસ રીતના આનું ડેફિનેશન, એટલે એમના ઘરની જે પણ પુસ્તકો હશે એમાં આ બધું આપની ઘરની જે રીત છે એ બધી એમને ત્યાં લખી છે, એ બધી એમને ત્યાં જણાવી છે. આ એના પછીની લાઈનનો અર્થ છે. કૃષ્ણલાલજી કાંકરોલી બિરાજી કે સુરત બિરાજી મને નથી ખબર. બાલકૃષ્ણલાલજી સુરત બિરાજે. બાલકૃષ્ણલાલજી 6th હાઉસ. અને દ્વારકાધીશજી કાંકરોલી. બરાબર, એટલે કાંકરોલી. હા, એટલે અહીંયા જે છે ને ચંદ્રમાજી પાછા કામવન જ બિરાજે છે. હા, ગોકુળ ચંદ્રમાજી, ગોકુળનાથજી તો આપતો જગા છોડીને કશે ગયા જ નથી. બહુ જ નાનું, એકદમ નાનકડું, બહુ સુંદર લીલા સ્વરૂપો છે, અને આપ તો ત્યાં જ બિરાજતા હતા વર્ષોથી ને ત્યાં જ છે એવું. અને મદન મોહનજી પણ બી ત્યાં જ બિરાજે છે, રાઈટ? એ પણ બી કામવનમાં જ બિરાજે છે. એ પણ કામવનમાં 2 નિધિ બિરાજે. એ બધા એ નિધિ તો બ્રજ છોડીને ગયા જ નથી ને, અને એમના ઘરની શ્રૃંગારની પ્રણાલિકા પણ બધી સર્વેમાં એ છે. કાંકરોલી તો પધાર્યા જ છે સેવામાં, છપ્પન ભોગ વખતે પધાર્યા છે. પણ એમને કોઈ એ કે છે કે લાઈક જેમ મથુરાનાથજી બિરાજ્યા, વિઠ્ઠલનાથજી બિરાજ્યા, રાઈટ, પછી દ્વારકાધીશ પ્રભુ કાંકરોલી બિરાજ્યા, પછી બાલકૃષ્ણલાલજી સુરત બિરાજ્યા, એવી રીતના કે છે કે આ 3 નિધિ છોડીને ભલે બીજે પધાર્યા છે. આપણે જેમ કેમ આપણું ઘર છોડીને બીજે ના જઈએ, પણ ખાલી ફરવા જઈએ ને, એવી રીતના ગયા. ટાઈમ બેંગ એમ, ટાઈમ કોઈ પ્રસંગ એમ. ના, ગોકુળનાથજી અને ચંદ્રમાજી તો એવી રીતના પણ નથી કાયમ, કારણ કે ગોકુળનાથજીના ઘર પણ આજે કામવન અને ગોકુળનાથજીના ઘરની પ્રણાલિકા બધી સરખી. મોસ્ટ ઓફ ધેમ અમારા ઘરમાં બી 7 દિવસનું આવે તો 7 જ દિવસનું આવે ઉત્સવ. મહાપ્રભુજીની વધાઈ હોય તો ભાઈ આટલા દિવસની, 5 દિવસની જ ગુસાઈજીની વધાઈ હોય તો બંને ઘરોમાં 5 દિવસની જ વધાઈ. એટલે ટૂંકમાં આ બંને ઘરમાં બધી જ મોસ્ટ ઓફ ધ પ્રણાલિકા બધી સરખી છે.
એવું છે, પણ આપણે ત્યાં ન જતા આ 26મું વચનામૃત ફરીથી એક વખત વાગોડી લઈએ. આમ તો ખ્યાલ આવી જ ગયો છે, પણ કન્ટિન્યુઅસલી વાંચી લઈએ અને એટલે વધારે ક્લિયરિટી થઈ જશે. બરાબર, 1-2 મિનિટ લાગશે. वचनामृत 26वां। अब 26वां वचनामृत आपने आज्ञा करी, जो हमारे श्री चंद्रमा जी के चरण स्पर्श तथा आरती को व्यवहार है और श्रृंगार को नहीं है, सो मुखिया जी के पुत्र द्वारकादास ने प्रश्न करियो, जो चरण स्पर्श वारे को आरती कैसे मिले और चरण स्पर्श वारे को आरती, ये तो नई बात है, ताको कारण कहा। ता पर आपने आज्ञा करी, जो अपने घर के श्री गिरधरलाल जी भवाई वारे ने श्री चंद्रमा जी के घर के श्री वल्लभ जी महाराज के पास गान विद्या को अभ्यास કર્યો હતો, सो श्री वल्लभ जी महाराज श्रीजी द्वार हते, सो कांकरोली आए, सो गुरु दक्षिणा में श्री द्वारकाधीश जी को श्रृंगार दियो और परस्पर व्यवहार करियो और श्रृंगार की सेवा सब दीनी, सेवा करी विदा होई के कामवन पधारे। फेरी श्री गिरधरलाल जी महाराज ब्रज को पधारे यात्रा के लिए। सो खबर गोस्वामी श्री वल्लभ जी को भई, जो श्री गिरधरलाल जी श्री गोकुल पधारे हैं, तब आप श्री वल्लभ जी महाराज ने मुखिया जी सो आज्ञा करी, जो मैं काकरोली गयो तब श्री द्वारकानाथ जी के सेवा श्रृंगार करे हैं, तो अब ये अपने यहाँ आवेंगे तब देने पड़ेंगे, और अपने यहाँ तो कोई को श्रृंगार देने की रीति है नहीं। जो मैं यहाँ रहूंगा और ये यहाँ आवेंगे तो श्रृंगार जरूर देने पड़ेंगे, तासो परदेश जाऊं, और ये यहाँ आवे तो तुम सेवा श्रृंगार की करवाइयो, परंतु श्रृंगार को तुम बैठी जाइयो। वाह वीरिया एक कछु कहे तो तुम कहियो, जो हमारे महाराज तो परदेश पधारे हैं और मेरो सामर्थ्य नहीं है, ऐसो कहियो, और सब भांति सो समाधान रखोगे, और मेरो तो ऐसे करे बिना बचवे को उपाय है नहीं, तासो ऐसे समझाए के काशी के परदेश को पधारे। शीघ्र नाई तैयारी छाने छाने करी दीनी, तो काहू को खबर न पड़ी, जो काशी के परदेश को पधारे हैं, काहू को खबर न पड़ी जो काशी के परदेश को पधारे हैं। फेरी श्री गिरधरलाल जी कामवन पधारे, सो श्री चंद्रमा जी के मंदिर में ही उतरे। सवेरे की वक्त आप स्नान करी शंखनाद करवाए और मुरली और मुखिया जी हूँ आप सो अत्यंत प्रसन्नता सो सब सेवा में हाजिर रहे, और मुखिया जी ने मंगल भोग दरी के आपसु विनती करी, जो आपके पधारे की महाराज को खबर नहीं और कछु अचानक बात आई पड़ी, सो उतावले काशी को पधारे। तब आपने आज्ञा करी, जो हमारे मिलवे को चित्त बहुत हतो, तो विराजते तो हमको हूँ मिलते। फेरी समय भय मंगल भोग सराय, मंगला आरती करी के श्री हस्त धोवे पधारे। इतने मुखिया जी श्रृंगार की चौकी ऊपर श्री ठाकुर जी को पधराए के श्रृंगार करवे लगी गए। फेरी श्री गिरधरलाल जी श्री हस्त धोई के पधारे और आज्ञा करी, जो मुखिया जी ये बात कैसे। तब मुखिया जी ने विनती करी, जो कृपानाथ ये बात मेरे बल की नहीं है, आपने मुझको आज्ञा नहीं करी, जो श्रृंगार देवे की मेरी सामर्थ्य नहीं है, जो आप विराजते तो सब बात होती, तासो और सेवा तो आप भले ही करे, आपको घर है। फेरी आपने आज्ञा करी, जो भले जैसो हमको यहाँ मिलेगो, तैसे हमारे घर सो इनको मिलेगो। ऐसे कहे के विराजे, और तो सब सेवा करी। तब सो श्री चंद्रमा जी के घर वाले ने सो श्रृंगार व्यवहार नहीं है, और सेवा तथा आरती को व्यवहार रहो, और सातों घरन के श्री गुसाई फोन ऊपर कर दे ओ विमला, और सातों घरन के श्री गुसाई जी को व्यवहार तो लेनो देनो बराबर है, और श्री गुसाई जी को तो देनो ही है। श्री चंद्रमा जी सानुभाव हते दिखावशे, और काका जी श्री ब्रजभूषण जी की हूँ बड़ी कृपा हती, और इनके बेटा व्यास मुरलीधर जी बेऊ बहुत आछे हते। कितने क समाचार
श्री चंद्रमा जी के घर की रीति के इनके मुख थे वाकफ भये हैं। इति श्री गिरधरलाल जी महाराज के बचलामृत 26वां संपूर्ण। कृष्णाय नमः। श्री कृष्णार्पणमस्तु। श्री वल्लभाधीश की जय। ખ્યાલ આવ્યો પ્રસંગમાં? ખ્યાલ આવ્યો પ્રસંગમાં? બસ એ જ આજ વળી પછી હા હા હા, આશરો લઈ લેજો. શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરનન के साधन और नहीं आखली में जासु होतनी में सुर कहाँ कहे द्विविध दड़ो बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરનન કે દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કે શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વે કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોનલબેન જય શ્રી